નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વહીવટીતંત્ર દ્વારા સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિ માટે વિશેષ રન ફોર વોટ દોડનું આયોજન। ભાજપ દ્વારા જિલ્લાના દરેક વિધાનસભા બૂથ ઉપર બાઇક રેલીનું આયોજન। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આદિવાસી વિસ્તારમાં વધારે જોર આપ્યો। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસે શક્તિ પ્રદર્શન રૂપે રેલીઓનું આયોજન કર્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિ માટે વિશેષ રન ફોર વોટ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 કિલોમીટરની આ દોડમાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીનો પ્રચારનો ઘમઘમાટ ચાલી રહ્યો છે। આજની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસે તમામ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન રૂપ રેલીનું આયોજન કર્યું છે। જો કે વહીવટીતંત્ર પણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે। વલસાડમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિ માટે વિશેષ રન ફોર વોટ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 કિલોમીટરની આ દોડમાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે સ્વાસ્થ્ય માટે શારીરિક કસરત જરૂરી છે અને સ્વસ્થ લોકશાહી માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તે પણ જરૂરી છે। તે માટે હવે મતદાનની ઘડીઓ વાગી રહી છે। ત્યારે આજે વલસાડમાં યોજાયેલી આ રન ફોર વોટ દોડમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના સામાજિક સંસ્થાઓ સહિતના અનેક એસોસિએશનો પણ જોડાયા હતા અને દોડમાં ભાગ લેનાર સ્પર્ધકોએ લોકશાહીના પર્વને ઉજવવા ફરજિયાત મતદાન કરશે તેવા શપથ પણ લીધા હતા। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના પર્વ એવી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। કરીશું સૌ સાથે પ્રતિજ્ઞા કરીશું તો દરેક જણ જમણો હાથ આગળ રાખે અને સ્વતંત્ર ન્યાયી અને ભારતના નાગરિકો લોકશાહીમાં અમે આપણા દેશની લોકતંત્ર તથા જાતિ સમુદાય ભાષા બંધથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। ભાજપ દ્વારા જિલ્લાના દરેક વિધાનસભા બૂથ ઉપર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે અંતિમ દિવસે તમામ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન યોજી છેલ્લી ઘડીએ ઝંઝાવાતી અંતિમ પ્રચાર કર્યો હતો।
વલસાડ લોકસભા મતક્ષેત્રના આજે તારીખ 5ના દિવસે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. એ અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતોમાં, નગરપાલિકાઓ વિસ્તારોમાં દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરીને મતદારોની અંદર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવે અને લોકોની અંદર એક સારો મેસેજ જાય એના માટે મોટી બાઇક રેલીઓનું આયોજન અમે સમગ્ર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભા ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યું છે. એનાથી કાર્યકરોની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને એ ઉત્સાહ થકી સમગ્ર વિસ્તારની અંદર જે અંતિમ દિવસે છે કે વોટિંગ 7 તારીખે જે છે તો 7 તારીખે વોટિંગના જે પર્સન્ટેજો જે વધારવાની વાત જે છે તો મારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરીને મતદાન મથકે જવા માટે એમને પ્રેરિત કરશે અને એ પ્રેરણા થકી મતદારો પણ એનાથી પ્રેરાઈને અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માટે ભારતની જનતા જે થનગની રહી છે એ જ રીતે વલસાડની પ્રજા પણ જે થનગનાટ અનુભવી રહી છે તેનાથી 7 તારીખની રાહ જોઈને સમગ્ર મતદાર 7 તારીખની રાહ જોઈને બેઠો છે. અને હું વલસાડ જિલ્લાના અધ્યક્ષ તરીકે અને લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હું વલસાડ લોકસભા મતક્ષેત્રના મતદારોને હું વિનંતી કરું છું કે આપ સર્વે 7 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં તમારા બૂથનું વોટિંગ પૂરું કરશો અને ઘરે ઘરે જઈને જે લોકો પણ મતદાન કરવાના બાકી હોય એમને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરશો એવી હું વલસાડ લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આદિવાસી વિસ્તારમાં વધારે જોર આપ્યું. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસે શક્તિ પ્રદર્શન રૂપે રેલીઓનું આયોજન કર્યું. देखो, मैंने अपनी मजदूरी के लिए एक अच्छा सा लड़का देखा है. लड़का पढ़ा लिखा है, संस्कारी है और खानदान भी बहुत ही अच्छा है. अगर आप कहे तो मैं उनको यहाँ पे आने के लिए उनको आमंत्रित कर देता. जी बिल्कुल, बुलाइए. लेकिन पंडित जी, आप तो जानते हैं हमारे पास देने के लिए लड़की के अलावा और कुछ नहीं है. वो सब मैं देख लूंगा. जरूर. चलिए, जय श्री कृष्ण. जय श्री कृष्ण. नमस्ते पधारिए, बहन जी. पधारिए. नमस्कार. पधारिए, पधारिए. नमस्ते. अगर सबको ये बात जच रही हो तो अब लड़के और लड़की को अकेले में बात करने का मौका दे. जी बिल्कुल, क्यों नहीं. मुझे ये लड़की पसंद है, मुझे ये रिश्ता भी मंजूर है. वाह, वाह, बधाई हो. क्या बात है. बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो. बधाई हो, बधाई हो, बधाई हो. अभिनंदन, अभिनंदन. अरे पंडित जी, हाँ बोलिए. तो फिर शुभ काम में देरी कैसी. जितना हो सके इतना अच्छे से अच्छा मुहूर्त निकालो. ये पंचांग और कुंडली देखते हुए मुझे ये प्रतीत हो रहा है कि 7वीं मई का जो मुहूर्त है वो बहुत ही शुभ है. 7वीं में. अरे पंडित जी, क्या अच्छा मुहूर्त निकाला आपने. 7वीं में यानी छुट्टी का दिन. आहा. 7वीं मई को छुट्टी कैसे. अरे उस दिन हमारे प्रशासन ने चुनाव की छुट्टी दी है. अरे भाई, हम सुबह को 7, 7:30, 8 बजे निकलेंगे. बारात में नाचते 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 दोपहर तक यहाँ पहुँचेंगे. दोपहर को खाना खा के आराम करके गोधूली के पहले विवाह हो जाएगा. रात तक घर पहुँच जाएंगे. छुट्टी की छुट्टी और विवाह का विवाह. भाई, मैं तो बहुत खुश हूँ. लेकिन मैं खुश नहीं हूँ. मुझे ये रिश्ता पसंद नहीं है. लेकिन बेटा क्यों? सच्चे भारतीय होने के नाते ये हमारा कर्तव्य बनता है कि हम मतदान करें और आने वाले 5 वर्ष का भविष्य हम तय करें. लेकिन अफसोस हम ये राष्ट्रीय धर्म भूल गए हैं और इस दिन को हमने निजी कार्य और मनोरंजन के साथ जोड़ दिया है. इसीलिए मुझे ये रिश्ता मंजूर नहीं है.
बिटिया, हम मिले उसके पहले तुम मुझे पसंद थी, लेकिन अब तुम मुझे पहले से भी अधिकतम पसंद हो। बिटिया, तुम सच कहती हो, तुमने हमारी आंखें खोल दी। बिटिया ने सच कहा है और हमें हमारे फर्ज के लिए जागरूक भी कर दिया है। अब हम पहले हमारे गांव में मतदान करेंगे, फिर हम बारात लेके यहाँ आएंगे। तब तक कन्या पक्ष वाले मतदान कर चुके होंगे और फिर धाम-धूम से हम विवाह मनाएंगे। और हाँ, हमारे सबकी उंगलियों पे मतदान की स्याही के निशान होने चाहिए, तो ही हम इस विवाह में सम्मिलित होंगे। और जिसकी उंगली पे स्याही का निशान होगा उन्हीं को शादी में खाना मिलेगा। यानी कि पहले होगा मतदान, फिर होगा कन्यादान। क्या बात है। हमें मतदान के लिए मिली हुई छुट्टी का आदर्श उपयोग करें। पहले करें मतदान, फिर करें बाकी के काम। अरे माधुरी भाभी, उस दिन आप मेकअप मत करना, क्योंकि भाभी आप मेकअप में 15-16 साल की लड़की लगते हो, फिर आपको मतदान केंद्र में जाने नहीं देंगे। आज वचन है मेरा, हम वोट देने जाएंगे, हम वोट देने जाएंगे। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન રૂપે અંતિમ પ્રચાર કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આદિવાસી વિસ્તારમાં વધારે જોર આપ્યું હતું। આજે પ્રચારના અંતિમ દિવસે પણ બંને પાર્ટીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અને એ પણ આદિવાસી વિસ્તારમાં પ્રચારમાં વધારે જોર આપ્યું હતું। આજે અંતિમ દિવસે વલસાડના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપ દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં આજે કપરાડાના નાના પોંડા, મોટા પોંડા, કોપરલી, સુતારપાડા સહિતના વિસ્તારોમાં પણ ભાજપની જંગી રેલી યોજાઈ હતી। અંતિમ દિવસે પણ રેલી સ્વરૂપે ભાજપે સમગ્ર વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો। સવારે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી દરેક મતદાતાને જાગૃત કરવા માટે, એમના આશીર્વાદ મેળવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહત્તમ યુવાનો ભાગ લે છે અને યુવાનો ભારત માતાની જયકારાથી જે રીતે વાતાવરણમાં ભારત માતાનો જયકારો કરે છે, એના લીધે મતદારોને દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે જે ભાવના જાગે છે અને મતદાન કરે છે, એ એક ઉત્તમ પ્રસંગ છે। અને એનો આજે વાપી ખાતે વાપી વિસ્તારની બાઇક રેલીનો આજે આરંભ કરવામાં આવ્યો। શું માહોલ જોવા મળી રહ્યો છે? ભવ્ય માહોલ છે। આપ જોઈ શકો છો કેટલા યુવાનો બાઇક લઈને આખા જિલ્લામાં દરેક વિસ્તારમાં, અમુક વિસ્તારમાં જિલ્લા પંચાયત દીઠ પણ બાઇક રેલી કાઢવામાં આવી રહી છે। કમસે કમ 50, 60, 70,000 લોકો એમાં જોડાશે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસે શક્તિ પ્રદર્શન રૂપે રેલીઓનું આયોજન કર્યું। सुन रोहित, अपना गोवा का प्लान बन रहा है दोस्त।
चल चल मजाक मत कर, इतनी सारी छुट्टियां कहाँ से लाएगा तू? देख, वैसे भी शनिवार और रविवार की तो छुट्टी ही है, और शुक्रवार को प्रशासन ने चुनाव की छुट्टियां डिक्लेयर कर दी है, तो हो गई ना 3 छुट्टियां। वाओ, मतलब हमारा गोवा का प्लान कंफर्म है। यस, चल चल मैं सुनील को भी कॉल करता हूँ। हाँ बोल रोहित। शाम को मिलते हैं और प्लानिंग करते हैं उसकी। यार बहुत बढ़िया हो प्लान, जाएगा हो जाएगा। बहुत बढ़िया प्लान बन गया गोवा का। हाँ, बहुत बढ़िया प्लान बन गया गोवा का। कौन बोला? आजादी की हाकल पड़ी तो करोड़ों लोग निकल पड़े अपने घर से, नहीं तो किसी ने छुट्टी की परवाह की और न मनोरंजन की। लोगों ने अपने जान तक की परवाह नहीं की। फिर आजादी मिली, जब वक्त आया पसंद करने का कि कौन सी शासन प्रणाली पसंद करे, तो हमने लोकशाही पसंद की। और वो इसलिए क्योंकि आप जैसे शिक्षित लोग एक अच्छी प्रामाणिक कर्तव्यनिष्ठ सरकार बना के अपने भारत देश को उन्नति और विकास के पंथ पर ले जाएंगे। लेकिन मतदान ही लोकशाही का आत्मा है। ये केवल आपका कर्तव्य नहीं है, ये आपका राष्ट्र धर्म भी है। सोचना आपको है, आपको गोवा जाना है कि एक अच्छे नागरिक की तरह राष्ट्र धर्म निभाना है। हमसे बहुत बड़ी गलती हो गई। हम वचन देते हैं कि हम हमारे कर्तव्य का पालन करेंगे। हम यहीं रहकर मतदान भी करेंगे और लोगों को मतदान करने के लिए प्रेरित भी करेंगे। सबसे पहले करेंगे मतदान, फिर ही करेंगे हम अन्य काम। आज वचन है मेरा, हम वोट देने जाएंगे। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે।
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસે શક્તિ પ્રદર્શન રૂપે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 10 થી વધુ જગ્યાએ જંગી વાહન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આ બેઠક પર ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. અંતિમ દિવસે ભાજપે શક્તિ પ્રદર્શન કરી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પ્રચંડ કર્યો હતો. ત્યારે છેલ્લી 2 ટર્મથી ભાજપનો ભગવો લહેરાયો છે અને આ વખતે પણ સતત ત્રીજી વખત આ બેઠક પરથી ભાજપ જંગી લીડથી જીતશે તેવો ભાજપ દ્વારા આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ચૌદ ગામના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તમામ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વહીવટી તંત્ર દ્વારા સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિ માટે વિશેષ રન ફોર વોટ દોડનું આયોજન. ભાજપ દ્વારા જિલ્લાના દરેક વિધાનસભા બૂથ ઉપર બાઇક રેલીનું આયોજન. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આદિવાસી વિસ્તારમાં વધારે જોર આપ્યું. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસે શક્તિ પ્રદર્શન રૂપે રેલીઓનું આયોજન કર્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.